નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। નવા આવેલા શિક્ષક કે જ્ઞાન સહાયકને CTS પોર્ટલમાં કઈ રીતે એડ કરવા તેના વિશે આજે જોઈએ। તો સૌપ્રથમ આપણે CTS પોર્ટલમાં શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડથી કેપ્સા કોડ એન્ટર કરીને લોગિન થઈશું। ત્યારબાદ આપણે છે એ આપણી શાળાનું જે ટીચર પોર્ટલ છે તે ઓપન કરી શકીશું। CTS પોર્ટલ ઓપન થઈ ગયા બાદ ડાબી સાઈડમાં આપણે જે ટીચર લિસ્ટ આપ્યું છે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી શાળાના જે ટીચર એડ થયેલા છે તે ઉપરાંત ઉપરની સાઈડ એડ ટીચર એવું ઓપ્શન આવશે અને અહીંથી ટીચરની તમામ ડિટેલ એન્ટર કરવાનું ઓપ્શન ખુલી જશે, જેમાં ટીચરનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ સાથે સાથે એમની તમામ વિગત છે એ કેપિટલમાં આપણે એન્ટર કરીશું। સરકારના નવા નિયમ પ્રમાણે અહીં પહેલાં ટીચરનું નામ, વચ્ચે પપ્પાનું નામ અને છેલ્લે સરનેમ, જો કે ઉપર લખેલું જ છે કે સરનેમ, આ રીતના એન્ટર કરીશું। ત્યારબાદ તેમની ડેટ ઓફ બર્થ, જેન્ડર, આ તમામ વિગતો એક વખત એડ કરવી પડશે અને આ તમામ વિગતો જ્યારે એડ થઈ જાય ત્યારબાદ છે એ આપણે આપણા ટીચર પોર્ટલમાં જે તે નવા શિક્ષકનું નામ એડ કરી શકશું। તો અહીં અમે જન્મ તારીખ એડ કરી છે। ત્યારબાદ ટીચરનું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। જેન્ડર સિલેક્ટ કર્યા બાદ તેમની જાતિ સિલેક્ટ કરવાની રહેશે, કેટેગરી, ત્યારબાદ વિકલાંગતા જો હોય તો, નહીતર નોટ એપ્લિકેબલ, ત્યારબાદ તેમનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ ફરજિયાત એન્ટર કરવાનું રહેશે। આ તમામ બેઝિક ડિટેલ છે એ જે તે શિક્ષકની એડ કર્યા બાદ આપણે છે એ આગળ આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર પણ જે તે શિક્ષકનો ફરજિયાત છે। મિત્રો, અહીં એક ખાસ નોંધ કે જે તે શિક્ષકની CTS પોર્ટલમાં રજિસ્ટ્રેશન છે એ પાન કાર્ડના આધારે થતું હોય છે। જો એક વખત કોઈ શિક્ષકની એન્ટ્રી અથવા તો જ્ઞાન સહાયક પણ અગાઉ ક્યાંય જોબ કરતા હોય અને એક વખત એન્ટ્રી થઈ ચૂકી છે તો એનું પાન કાર્ડ એન્ટર કરતાની સાથે તેમનું રજિસ્ટ્રેશન બતાવશે। આગળ અહીં તેમનું ક્વોલિફિકેશન છે એ સૌપ્રથમ તો જ્ઞાન સહાયક છે, રેગ્યુલર શિક્ષક છે, અહીં શિક્ષક છે કે એસ્ટાટ આચાર્ય છે, આ તમામ વિગતો છે એ આપણે ભરવાની રહેશે। સાથે સાથે 1 થી 5માં કે 6 થી 8માં જ્ઞાન સહાયક તરીકે કામ કરે છે તેની વિગત પણ અહીં આપણે છે એ સિલેક્ટ કરવાની રહેશે। 6 થી 8માં હોય તો કયા વિષયમાં છે અને ક્યારે તે શાળામાં જોઈનિંગ થયા છે, સાથે જોઈનિંગ ડેટ અને રિટાયરમેન્ટ ડેટ પણ એન્ટર કરવાની રહેશે। આ તમામ વિગતો છે એ બેઝિક ડિટેલ શિક્ષકની ભરવાની રહેશે। આમ કુલ 3 સ્ટેપમાં આપણે માહિતી ભરી અને જે તે શિક્ષકની છે એ માહિતી સબમિટ કરી શકીએ છીએ। રિટાયરમેન્ટ ડેટ એડ કર્યા પછી તે કયા ક્લાસમાં અભ્યાસ કરાવે છે તેની વિગત એડ કરવાની રહેશે। સાથે સાથે આગળ શિક્ષકનું ક્વોલિફિકેશન એન્ડ ટ્રેનિંગ તેની માહિતી પણ આપણે છે એ એડ કરવાની થશે। તો અહીં ટ્રેનિંગના જે કંઈ દિવસો છે સૌપ્રથમ તો તેનું ક્વોલિફિકેશન આપણે એડ કરીશું। શિક્ષક મિત્રો માટે પણ અહીં ક્વોલિફિકેશન એડ કરવું ફરજિયાત છે। ત્યારબાદ જ્ઞાન સહાયક મિત્રો જે છે તેમના માટે ટેટ 2ના સીટ નંબર છે એ પણ એન્ટર કરવા ફરજિયાત છે અને ત્યારબાદ આપણે છે એ તેમનું ટ્રેનિંગ ડિટેલ એડ કરી અને સેવ ટીચરના બટન ઉપર ક્લિક કરતાની સાથે જે તે ટીચરની માહિતી સેવ થઈ જશે અને આવું એક મેસેજ પણ આવી જશે।